નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં ગૌશાળા ખાલી કરવા બાબતે મામલો ગરમાયો। તંત્રએ ડિમોલેશનનું કારણ ધરી ગૌશાળા ખાલી કરવા માટે કહ્યું હતું તો આપને જણાવી દઈએ કે ગૌશાળા ખાલી નહીં કરવા સંચાલકોએ કમર કસી। ઈસવીસન 1981માં સોમનાથ ટ્રસ્ટે ગૌશાળાને જમીન આપી હતી તો ગૌશાળાના પક્ષમાં કોળી સમાજ તથા નેતાઓ આગળ આવ્યા છે તો તંત્રએ ડિમોલેશનનું કારણ હાથ ધર્યું હતું તો ગીર સોમનાથમાં ગૌશાળા ખાલી કરવા બાબતે મામલો ગરમાયો છે। તંત્રએ ડિમોલેશનનું કારણ ધરી ગૌશાળા ખાલી કરવા માટે જણાવ્યું હતું તો ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં વહીવટી તંત્ર દ્વારા ગૌશાળા ખાલી કરવા બાબતે મામલો ગરમાયો છે। તંત્રએ ડિમોલેશનનું કારણ ધરી ગૌશાળા ખાલી કરવાનું સંચાલકોને કહ્યું છે ત્યારે ગૌશાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે અને ગૌશાળા ખાલી નહીં કરવા બાબતે સોમનાથ કોળી સમાજ અને ગુજરાતના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના આગેવાનો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। ઈસવીસન 1981માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી જમીન ગૌશાળાને આપવામાં આવી હતી અને હવે તંત્ર જમીન ખાલી કરવાનું કહેતા કોળી સમાજના આગેવાનો તથા રાજકીય નેતાઓ જમીન ખાલી નહીં કરવા મુદ્દે આગળ આવ્યા છે। ઓગણીસો ને 94 સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું। અમારી માંગણી છે એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે। સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, અહીં વિકાસ થાય તો અમને કઈ વાંધો નથી, અમે બધા સંમત છે અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે, ટ્રસ્ટ કહે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે। એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી જાય। આ સામાન્ય બે મુદ્દા છે, એ મુદ્દામાંથી બે મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે। જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે। 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું। અમારી માંગણી છે એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે। સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, અહીં વિકાસ થાય તો અમને કઈ વાંધો નથી, અમે બધા સંમત છે અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે, ટ્રસ્ટ કહે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે। એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી જાય। આ સામાન્ય બે મુદ્દા છે, એ મુદ્દામાંથી બે મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે। જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે। 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવ